श्रीकृष्णाय वयं नुमः। શ્રીમદ ભાગવતજી સનાતન છે. શ્રીમદ ભગવદ ગીતા સનાતન છે. શ્રીમદ રામાયણ સનાતન છે. તો બોલે સનાતન કેવી રીતે હોઈ શકે? શુકદેવજીએ ગાઈ કહી બોલ્યા ત્યારે તો અસ્તિત્વમાં આવી. ભગવદ ગીતા કુરુક્ષેત્રમાં ભગવાન સ્વયં બોલ્યા, અર્જુન શ્રોતા બન્યા ત્યારે તો અસ્તિત્વમાં આવી. રામાયણ વાલ્મીકી કૃત હોય કે તુલસી કૃત હોય, જ્યારે બોલવામાં આવી, લખવામાં આવી ત્યારથી પ્રારંભ થઈ. સનાતન કેવી રીતે કહી શકાય? આજના આપણા વિષયનું નામ છે સનાતન ત્રિવેણી. જે ક્ષણે, જે સમયે, જે સ્થાને, જે વક્તા કે શ્રોતાની વચ્ચે આ ત્રણેય ગ્રંથો લખાયા, બોલાયા, કહેવાયા, તે જ ક્ષણથી યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૃષ્ટિનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ત્રણેય ગ્રંથોના વિચારોને કોઈ બાંધી શકતું નથી. એનું જ નામ સનાતન છે. સનાતન શબ્દનો અર્થ શું છે? સનાતન શબ્દનો અર્થ છે જેને કાળ સ્પર્શી શકતું નથી, જેનું આદિ તો આપણને ખબર હોઈ શકે. ભાઈ આ સૃષ્ટિની સંરચના ક્યારે થઈ? તો આપણે સંવત્સર ઉત્સવ, બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ચૈત્ર સુદ પ્રતિપદા સંવત્સર ઉત્સવ, તે દિવસે નૂતન વર્ષનો વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે. વિષ્ણુ વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણી દ્વિતીય પ્રારાર્ધે શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે જંબુદ્વીપે ભારત વર્ષે આબુ પ્રદેશે નવદીપ પ્રતિષ્ઠાયામ સભા મધ્યે. આપણે હમણાં ક્યાં બેઠા છે? વૈવસ્વત મન્વંતરમાં બેઠા છીએ. જંબુદ્વીપના એક ભૂખંડમાં બેઠા છીએ. રાજસ્થાન રાજ્ય આબુ પ્રદેશે અર્બુદ પર્વત છે, અર્બુદ પર્વતમાં બેઠા છીએ. જ્યારે પણ આ ત્રણેય ગ્રંથો લખાયા ત્યારે ન તો શુકદેવજીને, ન ભગવાન શ્રી કૃષ્ણને, કે ન વાલ્મીકીજીને કે તુલસીદાસજીને ખબર હતી કે 5,500 વર્ષ પછી આનું સત્સંગ એક એક દિવસ માટે અમૃત સ્વરૂપે બહુ સંક્ષેપમાં ગાગરમાં સાગર મૂકી આપણે આબુમાં નવદીપ પ્રતિષ્ઠાનના માધ્યમથી સાંભળવાના છે, એવી એમને પણ ખબર નથી. કારણ કે જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી આ કથા, આ ગ્રંથો મંત્ર સ્વરૂપે જીવ સૃષ્ટિના હૃદય પટલ પર અંકિત રહેવાના છે. આજનો યુગ એ ટેક અવે યુગ છે. એવરીથિંગ યુ કેન ટેક અવે ટુ યોર હોમ. પછી એ એમેઝોન હોય, પછી અલગ અલગ જેટલી પણ હોય, તમે ઓર્ડર કરો એટલે બધી જ વસ્તુ તમને ઘર આંગણે તમને આજના યુગમાં ઉપલબ્ધ છે. તો સૌથી પહેલા જેમના ગુણ, જેમની લીલાઓ અને જેમનું ચરિત્ર, જેમનું સ્વરૂપ આ ત્રણેય ગ્રંથોમાં ગાવામાં આવ્યું છે એવા પૂર્ણ બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન કરીએ કે આપના સામર્થ્ય, લીલા, ગુણ, સ્વરૂપને અમે અહીંયા ગાવા જઈ રહ્યા છે. પ્રભુ આપ પ્રતિષ્ઠિત થાઓ, આપ પધારો, વિરાજો. મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, કોઈ પણ કાળ હોય, કોઈ પણ વક્તા હોય અને કોઈ પણ શ્રોતાના આ બંને પુષ્પ સ્વરૂપ કાન હોય, પણ જ્યારે જ્યારે મારું ચરિત્ર ગવાશે,
જ્યારે જ્યારે મારા સ્વરૂપનું કે ગુણનું વર્ણન થશે, મારી લીલાઓનું ગુણગાન કરવામાં આવશે, હે નારદ મુનિ, હું ત્યાં પ્રગટ થયા વગર રહી શકતો નથી. મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. ત્યાં હું પ્રતિષ્ઠિત થયા વગર રહી શકતો નથી. અહીંયા યુગલ સ્વરૂપ બિરાજમાન છે. આવતાની સાથે એમના પટ ખુલ્યા, યુગલ સ્વરૂપના દર્શન થયા. જેમના સામર્થ્યથી આપણે સત્સંગ કરવાના છે એવા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી આપણી વચ્ચે પધાર્યા. આપના શબ્દો અને વિચારોને જ આપણે વાગોળવાના છીએ. આપના ચરણારવિંદમાં વંદન કરીએ. જેને સાંભળતાની સાથે આપણા હૃદયમાં ભાવ પ્રગટે. ઘણી વાત આપણે સાંભળીએ તો ત્રણ રીતે સાંભળતા હોઈએ. એક ધ્યાનપૂર્વક સાંભળીએ, એક સાંભળીએ પણ સમજાય નહીં, અને એક જાણી જોઈને નથી સાંભળવું એટલે સાંભળીએ. સમટાઈમ્સ વી એવોઇડ સમવન. ઓકે, ઠીક છે, તું બોલ છે. ત્રણ પ્રકારથી. જો કાનની સાથે મન નહીં હોય तो तब कथामृतम तप्त जीवनम. वो अमृत कानों से नहीं उतरता हृदय तक. आपे हजारों वखत कथा श्रवण करी हशे, रामायण ऊपर, श्रीमद भागवतजी ऊपर, श्रीमद भगवत गीता ऊपर. पण जो संभळाय छे एनो मार्ग, एने कथाने श्रवण करवानो मार्ग, श्रवण भक्तिना, श्रवणम कीर्तनम विष्णु, पहली भक्ति श्रवण भक्ति है. एना आधारे जो विचार करिए आपणे तो एना आधारे सौथी पहली भक्ति श्रवण भक्ति, अने एने हृदय सुधी पहोंचाडवानो एक ज मार्ग, बुद्धि सुधी पहोंचाडवानो एक ज मार्ग, अने ए मार्ग छे कर्ण रसायणम. कान द्वारा ए अमृत आपड़ा मन बुद्धि में उतरे छे. पण बे मार्ग अलग अलग अहींथी फंटाय छे. सांभळेलुं सत्संग जो वाया बुद्धि हृदय में उतरे तो ए तर्क अने कुतर्क ने जन्म आपी शके छे, अने सांभळेलुं सत्संग वाया हृदय बुद्धि में पहुंचे तो ए भाव, प्रेम अने करुणा ने जन्म आपे छे. सत्संग सत्संग ज होय छे. मार्ग कयो पसंद करीए छे? बुद्धि थी हृदय सुधीनो के हृदय थी बुद्धि सुधीनो, अने एना आधार पर ए सत्संग फलीभूत थतुं होय. पहलू अक्षर सनातन त्रिवेणीना सत्संगनुं भाथी शरू थाय छे. अने सनातन जगतमां ब्रह्म, भगवान, भक्ति अने भाव, आ चार भकार शब्दों ने जो आप काढ़ी दो तो सनातन जगत में बीजू कई भजवा जेवू रहतुं नथी. जो ब्रह्म निकली जाए तो शून्य अवकाश है. जो भगवान निकली जाए तो जगत शून्य अवकाश है. कारण के जगतनी उत्पत्तिनु कारण ब्रह्म है, पण रचयिता तो विष्णु है. ब्रह्मा विष्णु महेश है. अने विष्णु रचयिता है, एनो पालक है. सृष्टिनु सर्जन करनार ए स्वयं ब्रह्माजी है, ब्रह्मा है. अने आ त्रणेयनी उत्पत्तिनु कारण तो अंते पूर्ण ब्रह्म परमात्मा श्री हरि, ईश्वर, भगवान, परमात्मा अने ब्रह्मना नामथी जे ओळखाय छे ए परम तत्व, ए परम चैतन्य तत्व जेने महाप्रभुजी वहालथी श्री हरि कहे छे. हरि सर्व समर्थो ही वदति वल्लभ श्री हरे. महाप्रभुजी जे ब्रह्म ने, जे भगवान ने, जे परमात्मा ने, जे ईश्वर ने वालथी हरि कहीने पुकारे छे. ए ब्रह्म ना आदेश थी ब्रह्माए सृष्टि बनावी, विष्णुए पालन कर्युं, अने महाकाल रुद्र शिव ए समय समय पर एनो संहार करी अने संतुलन करे छे. पंच महाभूत ने बनेली आ सृष्टि है. पृथ्वी, जल, तेज, वायु, आकाश, 5 एलिमेंट्स. भ भूमि वाचक, ग गगन वाचक,
વ વાયુવાચક, આની માત્રા અગ્નિવાચક, અને ન શબ્દ એ નીરવાચક, એ જલવાચક છે. એટલે ભગવાન અને પંચમહાભૂતનો સમાવેશ ભગવાનમાં હતો, એટલે એમના દ્વારા બનેલી સૃષ્ટિમાં પણ એ બહાર આવે છે. આપણી પાસે જે હોય એ જ આપણે બહાર પ્રગટ કરી શકીએ છીએ. આપણી પાસે માનો કે આપ સવારે આવ્યા, આપણી પાસે હાથમાં કોફીનું ગ્લાસ હોય કે ચાનું ગ્લાસ હોય, પાછળથી કોઈ મિત્ર આવે, એને ખબર નથી કે આપ ના હાથમાં કોફીનું ગ્લાસ છે, અને પાછળથી આવીને ભાઈ કેટલા વાગે પહોંચ્યા તમે, ધબ્બો માર્યું પાછળથી આવીને, તો આપના જબ્બા ઉપર શું ઢોળાયું? જે આપના હાથમાં હતું તે જ ઢોળાય છે, જે આપના હાથમાં નથી તે ઢોળાતું નથી. આપણામાં જે હોય છે એ મૂળભૂત રીતે પ્રગટે છે. કોઈ આપણી ટીકા કરે, કોઈ આલોચના કરે, કોઈ કોમેન્ટ્સ કરે. સો કોલ્ડ એલાઇટ માસમાં ઘણીવાર આ એક ફેશન છે કે જે ભક્તિનું, ધર્મનું, ઈશ્વરનું, ગુરુનું, ગ્રંથનું, મંત્રનું આરાધન, ઉપાસન આદરપૂર્વક સ્વીકાર કરતું હોય, એનો ઉપહાસ કરવો, એના ઉપર કોમેન્ટ્સ શેર કરવી, એના ઉપર અલગ અલગ રીતે એની મોકરી કરવી, એનો ઉપહાસ ઘણીવાર કરવો. એ પરિસ્થિતિમાં મૂળ આપણા આચાર્યોના વચનને વળગીને ક્યાંય પણ આપણી, કારણ કે જેની પાસે જે છે એ જ એ પીરસવાનો છે. ઘણીવાર એના પોતાના ચિંતનમાંથી પ્રગટેલું જો તત્વ હશે તો એ ચિંતન યોગ્ય હશે, અને ઘણીવાર એના કુતર્કમાંથી જન્મેલું તત્વ હશે તો એ હંમેશા આલોચના અને ઉપહાસનું કારણ બને છે. ભ ભૂમિવાચક છે, ગ ગગનવાચક છે, વ વાયુવાચક છે, અ અગ્નિવાચક છે, ન નીરવાચક છે. ભગવાનમાં પંચ તત્વ હતા એટલે સૃષ્ટિમાં પણ એ પંચ તત્વો આવ્યા. મને થોડા દિવસ પહેલા યુવાને પ્રશ્ન કર્યો હતો કે ઇઝ ઇટ નેસેસરી ટુ પ્રે એવરી ડે? વન્સ ઓર ટ્વાઇસ અ વીક ઇટ્સ ઓકે, કે ચલો પેરેન્ટ્સ બહુ કહે છે એટલે પ્રાર્થના કરી લેવાની. બાકી કે ઇઝ ઇટ નેસેસરી કે એવરી ડે વી હેવ ટુ પ્રે હિમ? અને એવું ક્યાં લખ્યું છે? તમે બધા ધર્મગુરુઓ કહો છો, પણ એવું લખ્યું છે ક્યાં કે રોજ પ્રાર્થના કરવી જોઈએ, રોજ પગે લાગવું જોઈએ, રોજ ભગવાનને યાદ કરવા જોઈએ? એવું ક્યાં લખ્યું છે? કારણ કે બેટા એવું લખ્યું નથી, એવું આપણે માન્યું છે. અને માનવાનું કારણ એટલું જ છે કે એની બનાવેલી સૃષ્ટિનો ઉપભોગ એઝ એ કન્ઝ્યુમર આપણે કરીએ છીએ. પણ નથી જલ આપણું ક્રિએશન, નથી વાયુ આપણું ક્રિએશન, નથી ભૂમિ આપણું ક્રિએશન, નથી આકાશ આપણું ક્રિએશન, નથી અગ્નિ આપણું ક્રિએશન. આ પંચ મહાભૂતમાંથી આપણું કોઈ સર્જન નથી, પણ આપણા જીવનના અસ્તિત્વને ટકાવવા માટે આ પાંચે તત્વો ખૂબ જરૂરી છે. અને એ જરૂરી છે તો એનો જે સર્જનહાર, એનો જે માલિક હોય, એને એક બાર દિન में थैंक्स तो बनता है यार, एक बार दिन में. અને પ્રેયર ઇઝ નોટ એનીથિંગ એલ્સ, ઇટ્સ એન થેન્કફુલનેસ ટુવર્ડ ધ ક્રિએટર. જે સર્જનહાર છે એના પ્રત્યે કૃતજ્ઞતાનો જે ભાવ છે એનું જ નામ તો પ્રાર્થના છે. આપણે પ્રાર્થના કરીએ છીએ કારણ કે we give thanks to him, the creator. એક નાની સરખી પેન આપની પાસે લઈને હું કંઈ લખું અને પાછું કહું, એ પેન આપને આપી દઉં, એ પેન આપતી વખતે આઈ સે થેન્ક્સ ટુ યુ. ભાઈ તમે ચલો પેન આપી મને, બે એક નાની સરખી પેન માટે જો આપણે સામેવાળા વ્યક્તિને થેન્ક્સ કહેતા હોઈએ તો 24/7 365 આપણે જેના મહેરબાનીથી જીવનના અસ્તિત્વને ટકાવવા માટે પંચ મહાભૂતનો ઉપભોગ કરીએ છીએ, એવા ભગવાનને દિવસમાં એકવાર થેન્ક્સ કહી દેવાથી, પ્રાર્થના કરી લેવાથી, વંદન કરી લેવાથી, પ્રણામ કરી લેવાથી આપણું કંઈ પણ બગડતું નથી, આપણું કંઈ પણ ઘટતું પણ નથી. કારણ કે શ્રી ગોસાઈજીના શબ્દોમાં જીવ સ્વભાવતઃ નમનમેવ કર્તવ્યમ. આપણે ચંદન, દૂધ, મિશ્રી, પુષ્પ
મેવો, સૂકો મેવો, દૂધ, દહીં, હીરા, મોતી, પન્ના, સોનું, ચાંદી, આ જે કંઈક પ્રભુને પ્રભુના શ્રીઅંગમાં સેવા સ્વરૂપે અર્પણ કરીએ છીએ, એ ક્રિએશન કોનું છે? નથી દૂધ આપણે બનાવ્યું, નથી મેવા આપણે ઉગ્યા, આપણે ઉગાવનાર કોઈ ઓર છે, ખેતી કરનાર કોઈ ઓર છે, બજારમાં વેચનાર કોઈ ઓર છે, ખરીદનાર કન્ઝ્યુમર આપણે છીએ. તો એનું ક્રિએશન આપણે ખરીદીને આવ્યા છે, આપણું પોતાનું ક્રિએશન નથી, આપણું સર્જન નથી. એ સર્જન કોનું છે? એક જ સર્જનહાર છે. તો એની બનાવેલી સૃષ્ટિનું આપણે બધું પાછું ત્વદીય વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત, એનું જ બનાવેલું બધું આપણે અંતે એને જ અર્પણ કરીએ છીએ. તો એમાં તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હે મોર, બધું જ એનું બનાવેલું અર્પણ કરીએ છીએ ને પછી આપણે કહીએ છીએ કે મારા ઘરે સખડી ભોગની સેવા છે. તો સખડી ભોગ પણ અંતે તો એનું જ છે. મારા ઘરે દૂધઘરની સેવા છે, અંતે દૂધઘર પણ એનું જ છે. બધું જ એનું છે. નિમિત્ત ભગવાન યોગ્ય પાત્રને બનાવે છે, નિમિત્ત ભગવાન પોતાના ભક્તને બનાવે છે, નિમિત્ત ભગવાન કોઈને કોઈ ભગવદીય વૈષ્ણવના સંગથી કોઈક ભગવદીય વૈષ્ણવને પોતાની સેવા કરવાનો અવસર પ્રદાન કરે છે. એમાં પણ યશ તો ભગવાનનું જ ગવાય છે. તો શ્રી ગુસાઈજી વિચાર કર્યો કે આ બધું જ ભગવાન સૃષ્ટિમાં આપનું બનાવેલું આપને અર્પણ કરવાનું છે, તો અમે અમારું શું આપને અર્પણ કરી શકીએ? અમારી પાસે એવું શું છે કે જે આપને નતમસ્તકે અર્પણ કરી દઈએ? તો શ્રી ગુસાઈજીએ ઉત્તર આપ્યો કે આપણી પાસે એને કંઈક વિશુદ્ધ હૃદયપૂર્વક આપણે અર્પણ કરી શકીએ તો આપણું પોતાની પાસે તો આપણું બે હાથ અને ત્રીજું માથું, એના સિવાય આપણું કંઈ જ નથી કે જે આપણે એક પરમ પિતાને અર્પણ કરી શકીએ છીએ.